શ્રી ગોવર્ધનની નજીક એક ગામમાં શ્રીનાથજીના મહાન ભક્ત શ્રી કુંભણદાસજી રહેતા હતા. તેઓ શ્રી વલ્ભાચાર્યજીના શિષ્ય હતા. શ્રી કુંભણદાસજીનો મોટો પરિવાર હતો. તેમને 7 પુત્રો, 7 વહુઓ, 1 ભત્રીજો, તેઓ પોતે અને તેમની પત્ની એમ કુલ 15 લોકો હતા. તેઓ ખૂબ જ નિર્ધન હતા અને પરિવારનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું હતું. પરંતુ કુંભણદાસજી એટલા મહાન અને નિષ્કામ ભક્ત હતા કે સાક્ષાત ભગવાન શ્રીનાથજી તેમની ગોદમાં આવીને બેસી જતા અને તેમની સાથે વાતો કરતા હતા. શ્રી ઠાકોરજી તેમની ગરીબી દૂર કરવાના ખૂબ પ્રયાસ કરતા, પરંતુ શ્રી કુંભણદાસજી હર વખતે તેનો અસ્વીકાર કરી દેતા. એકવાર શ્રી કુંભણદાસજી તિલક લગાવવા જઈ રહ્યા હતા. તે સમયે એમની પાસે શ્રીનાથજી આવ્યા અને તેમના ખોળામાં બેસીને બોલ્યા, કુંભણદાસજી, હું તમને કંઈક કહેવા માંગુ છું. શ્રી કુંભણદાસજીએ કહ્યું, પ્રભુ કહો, આપ શું કહેવા માંગો છો? તે જ સમયે રાજા માનસિંહજી પણ તેમના ઘરે આવી પહોંચ્યા. ત્યારે શ્રી ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. શ્રી કુંભણદાસજીએ તરત જ તિલક લગાવવા માટે દર્પણ અને રાજા માનસિંહજીના બેસવા માટે આસન લાવવા પોતાની ભત્રીજીને કહ્યું. બેટા, આસન અને દર્પણ તો લાવ જરા. ભત્રીજી બોલી, આસન તો ભેંસ ખાઈ ગઈ અને દર્પણ તો ભેંસ પી ગઈ. વાસ્તવમાં શ્રી કુંભણદાસજી એટલા નિર્ધન કે ગરીબ હતા કે એમના ઘરમાં બેસવા માટે આસન ન હતું અને તિલક લગાવવા માટે દર્પણ પણ ન હતું. તે આસન તરીકે ઘાસનો ઉપયોગ બેસવા માટે કરતા અને પાણીનો ઉપયોગ દર્પણ તરીકે પોતાનું મુખ જોવા માટે કરતા. આ બધું જોઈને રાજા માનસિંહજીએ તરત જ રત્નજડિત સુવર્ણ દર્પણ મંગાવ્યું અને શ્રી કુંભણદાસજીને ભેટમાં આપ્યું. શ્રી કુંભણદાસજીએ એવું કહીને એનો અસ્વીકાર કરી દીધો કે તેમને આટલા મોંઘા દર્પણની સુરક્ષાની ચિંતા લાગેલી રહેશે અને ભગવાનનું ભજન નહીં થઈ શકે. રાજા માનસિંહ એમને સોનાની મહોરો દેવા લાગ્યા. તો કુંભણદાસજી એવું બોલ્યા કે ભગવાનની કૃપાથી એમને કશું જ જોઈતું નથી. અમે જેવા છીએ એવા જ સારા છીએ. તમે કૃપા કરીને ફરી વખત અહીંયા ન આવતા. શ્રી કુંભણદાસજીનો આવો ત્યાગ જોઈને રાજા માનસિંહ મનોમન એમને પ્રણામ કરી અને ત્યાંથી ચાલ્યા ગયા. રાજાના ચાલ્યા ગયા પછી શ્રીનાથજી પુનઃ શ્રી કુંભણદાસજીના ખોળામાં આવીને બેસી ગયા. શ્રી કુંભણદાસજીએ પૂછ્યું, પ્રભુ, તમે કઈ વાત કહેવા માંગતા હતા? શ્રી ઠાકોરજી બોલ્યા, કુંભણદાસજી, મેં જ રાજા માનસિંહને પ્રેરણા દઈને તમને સોનાની મહોરો આપવાના ઉદ્દેશથી મોકલ્યા હતા, પરંતુ તમે તો કશું જ લીધું નહીં. શ્રી કુંભણદાસજી જવાબ આપતા બોલ્યા, પ્રભુ, જેના ખોળામાં આપ સ્વયં આવીને બેઠો અને પ્રેમથી વાતો કરો એને સંસારની મહોરોથી શું કામ હોઈ શકે? યદિ હું મહોરો લઈ પણ લેત તો શું તમે આવીને મારા ખોળામાં ફરીથી બેઠત? આ સાંભળીને શ્રીનાથજી પ્રેમ વિભોર થઈને ગદગદ થઈ ગયા. યદિ આપણા હૃદયમાં લેશ માત્ર પણ ભૌતિક ઈચ્છાઓ હશે તો ભગવાન આપણને મળશે નહીં. યદિ આપણને રામ જોઈએ છે તો કામનો ત્યાગ કરવો પડશે, અને યદિ કામ જોઈએ છે તો રામ આપણને નહીં મળે. યદિ ભગવાનને સદૈવ યાદ કરીશું તો ભગવાન આપણા ઉપર દયા કરશે, કારણ કે યાદનું ઉલટું દયા થાય છે. યદિ વાસ્તવમાં આપણે ભગવાનની કૃપાને પ્રાપ્ત કરવા માગીએ છીએ અને એમના પ્રત્યક્ષ દર્શન કરવા માગીએ છીએ તો ભક્તિના પિત્રાશ્રી શ્રી રૂપ ગોસ્વામીની આ શિક્ષાનું આપણે સદાય સ્મરણ રાખવું જોઈએ. અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ અનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિર ઉત્તમા. જેનો મતલબ થાય છે, જ્યારે પ્રથમ શ્રેણીની ભક્તિ વિકસિત થાય છે ત્યારે મનુષ્યએ સમસ્ત ભૌતિક ઈચ્છાઓ, અદ્વૈત દર્શનથી પ્રાપ્ત જ્ઞાન તથા સકામ કર્મથી રહિત થઈ જવું જોઈએ. ભક્તએ કૃષ્ણની ઈચ્છા અનુસાર અનુકૂળ ભાવથી એમની નિરંતર સેવા કરવી જોઈએ. હરે કૃષ્ણ.